वंदे मातरम विद्यार्थी मित्रों, केम छो? मजामा? ओके, तो आपने लास्ट टाइम घनी बधी थियरी जो प्रथम क्रमनी संकलित वेग समीकरण मेळव्યું, अर्धायुष्य समयनी थियरी जोई, वायु माटे प्रथम क्रमનું समीकरण मेळव्યું। मित्रों, आज आपने आ बधा जे थियरी छे एना जे सूत्र छे एने केवी रीते एप्लाय करी शकाय ए माटे आपणे कोयडो छे, लखाण संबंधी प्रश्न छे, स्वाध्यायमां जे प्रश्न छे एने आज आपणे गणीशुं, એટલે આપણને ખ્યાલ આવે કે આનો પ્રેક્ટિકલી ઉપયોગ કેવી રીતે થાય। ઓકે, આજે આપણે દાખલાઓ જ ગણીશું, પછી નેક્સ્ટમાં આપણે એમસીક્યુ જોઈશું। ઓકે, ચાલો તો સૌપ્રથમ શરૂ કરીએ। આજનો આપણો ટોપિક છે પ્રથમ ક્રમ અને અર્ધાયુષ્ય સમયના દાખલા, કોયડો 4.5। એક પ્રથમ ક્રમની પ્રક્રિયામાં N2O5 ની 318 કેલ્વિન તાપમાને પ્રારંભિક સાંદ્રતા 1.24 ગુણ્યા 10⁻² મોલ લિટર ઇન્વર્સ છે। સમીકરણ આપેલું છે तो N2O5 ની 60 મિનિટ પછીની સાંદ્રતા જો 0.2 60 મિનિટ પછી 0.2 ગુણ્યા 10⁻² મોલર છે તો વેગ અચળાંક ગણો। ઓકે મિત્રો, અહીંયા ચોપડીમાં પણ દાખલો આપેલો છે, પણ ચોપડીમાં અલગ રીતે સૂત્ર આપેલું છે। હું તમને એકદમ ઈઝી રીતે દાખલા ગણાવીશ, એટલે ચોપડીમાંથી બેઠું તમારે લખવું હોય એ કરવું હોય તો પણ વાંધો નહીં। પણ આ સૂત્રનો સૌથી વધારે મેં તમને થિયરીમાં જ કહેલું કે પ્રારંભિક સાંદ્રતા, એ શબ્દ કયો છે? પ્રારંભિક સાંદ્રતા। પ્રારંભિક સાંદ્રતા એટલે R0। આપણી પાસે બે સૂત્ર છે, એક R0/R વાળું સૂત્ર છે અને બીજું R1/R2 વાળું સૂત્ર છે। ઓકે, પ્રારંભિક સાંદ્રતા શબ્દ વાપરે, પ્રારંભિક સાંદ્રતા એટલે કયું સૂત્ર લેવાનું? R0/R વાળું, એટલે આપણે એ સૂત્ર લઈએ છીએ। અત્યારે આની જરૂર નથી, લો એ લેશો તો પણ ગણતરી થશે, જવાબ બંનેમાં જ આવવાનો, બંને સાચા જ છે। ઓકે, પણ થિયરી સાથે મેચ થાય એટલા માટે। ઓકે, ચાલો કે બરાબર, હવે આપણી પાસે પ્રથમ ક્રમની પ્રક્રિયા તે સૂત્ર છે કે બરાબર 2.303/T log R0/R। તો R0 ની કિંમત આપણને આપેલી છે ઉપર 1.24 ગુણ્યા 10⁻² મોલર, અને R અથવા RT કહીએ એને, એની કિંમત આપેલી છે 0.2 ગુણ્યા 10⁻² મોલર। ઓકે, તો 2.303 60 મિનિટ પછી એટલે 60 log 1.24 ગુણ્યા 10⁻², 0.2 ગુણ્યા 10⁻²। ઓકે, 10⁻² નીકળી જશે। અહીંયા આપણે જો કરી લઈએ તો 100, અને આપણે એમ કહી શકીએ 12.4 ભાગ્યા 2, અહીંયા આવે 6.2 × 12 ને 2 દુ 4, 6.2 2.303/60 ગુણ્યા log 6.2। ઓકે મિત્રો, હવે કેલ્ક્યુલેશન તમે આટલા બધા ચેપ્ટરના દાખલા ગણ્યા છે એટલે તમને કેલ્ક્યુલેશન આવડતી જ હશે એમ માનીને ચાલીએ છીએ। એટલે લોગ કેવી રીતે જોવો, ગુણાકાર, કેલ્ક્યુલેટર, એ બધામાં આપણે સમય બગાડતા નથી। આનો સીધો જવાબ આવે છે જે આપણે અહીંયા લખીએ એટલે ડાયરેક્ટ આપણો સમય બચે। ઓકે, 0.0304 મિનિટ ઇન્વર્સ। મિત્રો એકમ ખાસ, એકમ કેવી રીતે મિનિટ ઇન્વર્સ લીધો? ઓકે, આપણને અહીંયા કેટલા, અહીંયા આપણે ટી બરાબર શું લીધું છે? મિનિટ, એટલે અહીંયા કે નો એકમ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે પ્રથમ ક્રમ કે નો એકમ, મોટે ભાગે દાખલા પરીક્ષા પ્રથમ ક્રમના જ પૂછાય એટલે કે નો એકમ આવે સમય ઇન્વર્સ। ઓકે, તો જેટલી મિનિટ પછી કીધું હોય તો મિનિટ ઇન્વર્સ, સમય સેકન્ડ કીધું હોય તો સેકન્ડ ઇન્વર્સ, આ રીતે આપણે અહીંયા એકમ પસંદ કરીશું। ઓકે, ચાલો લખી લો। ઓકે મિત્રો, તો ચાલો હવે બીજા બે પ્રશ્નો આપણે જોઈએ। પ્રથમ ક્રમ માટેના સ્વાધ્યાયનો 4.16 અને સ્વાધ્યાયનો 4.18। મિત્રો અહીંયા હું તમને જે પ્રમાણે દાખલા ગણાવું છું એ પ્રમાણે નોટ બનાવશો તો એકદમ વ્યવસ્થિત ક્રમમાં રીત પ્રમાણેના દાખલા રહેશે, જે તમને રિવિઝન કરવામાં બહુ ફાયદો થશે। ચોપડીના ક્રમમાં દાખલા ગણશો તો ગમે તેમ દાખલા આવશે, એટલે દરેક જણે નોટમાં હું જે નંબરથી દાખલા ગણાવું છું એ નંબરથી જ દાખલા ગણવા। ઓકે, સ્વાધ્યાય 4.16 પ્રથમ ક્રમની પ્રક્રિયા, સ્વાધ્યાયનો પ્રશ્ન 4.16 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 60 સેકન્ડ ઇન્વર્સ છે। પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/16 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા કેટલો સમય લાગશે? ઓકે, પ્રથમ ક્રમ લખ્યું છે એટલે કે બરાબર 2.303/T log R0/R। હવે મિત્રો કીધું છે પ્રારંભિક સાંદ્રતાથી તેના 1/16 ભાગના મૂલ્ય જેટલી સાંદ્રતા ઘટીને થવા, પ્રારંભિક સાંદ્રતાનો 1/16 ભાગ એટલે અહીંયા જે R છે, આ R બરાબર, એ
R0 નો 16મો ભાગ, એની કિંમત લેવી પડે R0 નો 16 પ્રારંભિક સાંદ્રતાથી 1/16 ભાગ, એટલે પ્રારંભિક સાંદ્રતાનો 16મો ભાગ થાય તે માટે લાગતો સમય શોધવાનો છે. ઓકે, તો હવે આ કિંમત મૂકી દે, રકમને આપણે સમજા. ઓકે, કે બરાબર, હવે આપણને ટી શોધવાનું, તો ટી ને કરતા બનાવીએ, કે ને અહીંયા લઈ લઈએ તો 2.303, કે આપેલો છે વેગ અચળાંક 60 સેકન્ડ ઇનવર્સ છે, એટલે સેકન્ડમાં સમય આવશે આપણો log. ઓકે, R0 તો R0 જ છે, અને R ની જગ્યાએ આપણે મૂકીશું R0/16. R0 કેન્સલ, એટલે અહીંયા થશે 2.303/60 log 16. ઓકે, આનો જે કેલ્ક્યુલેશનથી જવાબ આવશે મિત્રો એ આપણો જવાબ થશે. અને આ જવાબ જો અત્યારે આપણે લખી દઈએ તો 4.62 ગુણ્યા 10⁻2 સેકન્ડ. એકમ પર ખાસ ધ્યાન આપજો, સેકન્ડ. કેમ સેકન્ડ? કારણ કે અહીંયા સેકન્ડ ઇનવર્સ છે, એટલા માટે જવાબ આવશે 4.62 ગુણ્યા 10⁻2 સેકન્ડ. એકદમ ઇઝી પ્રશ્ન છે મિત્રો. ઓકે, હવે બીજો એક પ્રશ્ન આપણે જોઈએ સ્વાધ્યાયનો 4.18 નંબરનો પ્રશ્ન. અને આપણે ખાસ અગત્યનો કરીશું, લેવલ પણ થોડુંક હાઈ છે મિત્રો, એટલે ખાસ ધ્યાન આપજો. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય. પહેલું કેટલું છે? 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો છે. એટલે આપણે કમ્પેરિઝન કરવાની છે, ગુણોત્તર લેવાનો છે, બમણો, 3 ગણો, અડધો. જ્યારે પણ આવું આવે ત્યારે એનો અર્થ એવો થાય કે બે જુદા જુદા સમયને આપણે શોધીને એ બંનેનો એકબીજા સાથે શું કરવાનો છે? ગુણોત્તર. એટલે સૂત્ર ફરી પાછું આપણે કરતા કોને બનાવવાનો છે? ટીને જ. પણ આવા ટકાવાળા દાખલા આવે તો એને કેવી રીતે ગણવા એની મેથડ આપણે શીખીએ. તો પહેલું છે 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે. તો 99% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે એનો અર્થ મિત્રો, ધારો કે R0 બરાબર 100 મોલર હોય, 100 મોલર હોય તો R બરાબર 99% પૂરી થઈ, એટલે 100 માઇનસ 99 મોલર વપરાઈ ગયા, 1 મોલર થાય. આ ખાસ શીખવાનું છે, એટલે રેડથી લખ્યું છે. જ્યારે પણ ટકા આવે, કોઈ પણ ટકાવાળો દાખલો હોય તો ધારી લેવાનું કે R0 100 હોય, તો જેટલા ટકા પ્રક્રિયા પૂરી થાય એટલું તમારે બાદબાકી કરવાની. 70% પૂરી થાય તો 100 માઇનસ 70. 80% પ્રક્રિયા પૂરી થાય તો 100 માઇનસ 80. ઓકે, સમજી ગયા છો? તો 90% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે આપણે શું લખી શકીએ? ધારો કે R0 બરાબર 100 મોલર હોય તો R બરાબર 100 માઇનસ 90 ઇઝ ઇક્વલ ટુ 10 મોલર. ઓકે, તો આપણને 2 મળી ગયા. હવે આપણે સૂત્ર લખીએ અને સૂત્રમાં કિંમત મૂકીએ. સૂત્ર ટી ને કરતા તમે સીધા સૂત્ર લખતા થઈ જાવ તો મિત્રો સ્ટેપ ઓછા થાય, બરાબર. સમય ટી બરાબર 2.303/k log R0/r. ઓકે, આને આપણે કહીએ સંજ્ઞા બદલી નાખીએ એટલે ખબર પડે T99%. શું લખીએ? T99%. બરાબર. અત્યારે ટી, પહેલા સૂત્ર લખીએ પછી 99% કરીએ. ઓકે, ચાલો આ સૂત્ર લખ્યું ટી. ઓકે, તો T99% જ્યારે લખીએ એટલે 2.303 કે આપણને ખબર નથી, log. હવે 99%ની શરત મૂકીએ તો અહીંયા 100 હોય તો અહીંયા 100 માઇનસ 99, એટલે જે આપણે ઉપર લખેલું છે મિત્રો, પરીક્ષામાં સમય બચાવવો હોય તો સ્ટેપ જેમ બને તેમ ઓછા લેવાય. જો અહીંયા પહેલા કે નું સૂત્ર લખ્યું પછી ટી નું લખ્યું, પણ તમને ટી નું સૂત્ર સીધું જ આવડતું હોય તો પણ લખી શકો, બરાબર. બિનજરૂરી વધારે સ્ટેપ લખવાથી સમય કપાય, બહુ વપરાઈ જાય. તો આ રીતે હું તમને ઓછામાં ઓછા સ્ટેપમાં કેમ ગણતરી કરવી એ આપણે અહીંયા કરીએ, એટલે ટાઈમ પરીક્ષા બચે. ઓકે, એ જ રીતે અહીંયા લખીએ માટે T90% કેટલા થશે? T90% ઇઝ ઇક્વલ ટુ 2.303/k log 100/10. આને તમે એમ પણ કહી શકો કે log 100, બરાબર મિત્રો. ઓકે, આનું સાદુરૂપ આપવું હોય તો 2.303/k log 100 એટલે log 10⁻². ઓકે મિત્રો, log 100 ને અહીંયા સમજીએ એટલે ટૂંકમાં આપણું પતે log 100. થોડીક પેન ઝાંખી છે, બીજી લઈ લઈએ.
log 100 is equal to log 10 raised to 2. 2 આગળ આવી જાય એટલે 2 log 10. ઓકે, log 10 is equal to 1 is equal to 2. એટલે log આવી બધી ગણતરી અંદર બતાવવાની નહીં તો તમારો ટાઈમ બહુ જાય. એટલે આનો અર્થ સીધો એવો થઈ ગયો કે log 100 is equal to 2. એટલે અહીંયા આપણે આવ્યું 2.303 by k into 2. ઓકે, હવે આની ગણતરી કરીએ તો અહીંયા 10 કેન્સલ. તો અહીંયા આવ્યું 2.303 by k log 10 ને log 10 is equal to 1 એટલે 2.303 by k. ઓકે, તો T99% આવ્યું 2.303 by k into 2, T90% આવ્યું is equal to 2.303 k. તમે બે રીતે લખી શકો. આના પરથી કહી શકાય કે T99% is equal to 2 into T90%, અથવા જો વધારે ગણતરી બતાવી હોય તો આ રીતે લખીને બતાવો. માટે T99% divided by T90% is equal to 2.303 by k into 2 divided by 2.303 by k. ઓકે, આ કેન્સલ. માટે હવે શું સાબિત થયું? આને આપણે આમ લઈ લઈએ. માટે T99% is equal to 2 into T90%. ઓકે, તો આપણે મેથેમેટિક્સથી સાબિત થઈ ગયું કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતા સમય કરતા બમણો હોય છે. ઓકે મિત્રો, ચાલો લખી લો. તો મિત્રો હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્ન 4.5 જોઈએ, જે પણ આ જ રીતનો છે. ઓકે, પણ નાના નાના વેરિએશન છે એને સમજીએ. પ્રથમ ક્રમની પ્રક્રિયામાં કે આપેલો છે. આ પ્રક્રિયાને 5 ગ્રામને 3 ગ્રામમાં ઘટતા કેટલો સમય લાગશે? એટલે શરૂઆતનો જથ્થો છે 5 ગ્રામ. શરૂઆતનો જથ્થો 5 ગ્રામ. પણ મિત્રો અહીંયા જે ગણતરી છે આપણી કેમેસ્ટ્રીની ગણતરી ગ્રામ પર આધારિત હોતી નથી. ખાસ એ ગ્રામને બદલે શેમાં ચાલતી હોય છે? મોલમાં. એટલે આપણને જે કંઈ આપ્યું હોય એને મોલમાં ફેરવવું પડે. અને મોલમાં ફેરવવું હોય તો શું કરવું પડે? મોલ બરાબર વજન છેદમાં અણુભાર. મોલ બરાબર વજન છેદમાં અણુભાર. તો અહીંયા કોઈ પદાર્થ નથી આપ્યો, અણુભાર કેટલો હશે એ આપણને ખબર નથી. તો આપણે શરૂ કરીએ. ધારો કે પદાર્થનો અણુભાર m ગ્રામ પ્રતિ મોલ છે, આટલું ધારી લઈએ. તો હવે આપણે દાખલો શરૂ કરીએ. T બરાબર 2.303, k ની કિંમત આપેલી છે 1.15 ગુણ્યા 10⁻3. ઓકે, log R0 કેટલા લખીશું? 5/m. બરાબર, આપણે m લીધો છે અણુભાર. અને R 5 ગ્રામ શરૂઆત છે, અંતે કેટલો છે? અંતે છે આ શરૂઆત 3 એટલે 3/m. મિત્રો આમ કોઈ ફેર નહીં પડે, પણ 5/3 લખી લેશો તો કેટલાક શિક્ષકો માર્ક આપી લે છે, કારણ કે કેમેસ્ટ્રીમાં ગણતરી ગ્રામથી થતી નથી. એ જ આ દાખલામાં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ લખવું ફરજિયાત છે. m કેન્સલ, તો દાખલો ઇઝી થઈ ગયો. 2.303/1.15 ગુણ્યા 10⁻3 log 5/3. હવે કેલ્ક્યુલેશન આપણે કીધું એ પ્રમાણે તમારા પર છોડીએ મિત્રો. તો બરાબર 0.2219 5/3. હવે હું લાંબુ નથી કરતો, ગણતરી તમે જાતે કરી લેજો, ઇઝી છે. આપણે મેઇન સમજવાનો જે મુદ્દો હતો તે આ હતો, m વાળો. ઓકે, આનો ફાઇનલ જવાબ આવે છે 444.3 સેકન્ડ. મિત્રો બધી બુકોમાં દાખલા બહુ લાંબી રીતે આપ્યા છે. હજુ પણ કહું છું, હું અહીંયા તમને જે રીત આપું છું ટૂંકી, જલ્દી પરીક્ષાને પૂરા માર્ક્સ મળશે. એટલે આવી રીતને ફોલો કરજો. અત્યારે જે બધી બુકોમાં જોઈએ છે એમાં આ આખું એક પેજ ભરાય એટલો લાંબો દાખલો આપ્યો, તેવું બધું લખવાની જરૂર નથી. ઓકે, ચાલો આ દાખલો લખી લો. તો મિત્રો અત્યાર સુધી આપણે પ્રથમ ક્રમના
દાખલા છે, પ્રથમ ક્રમનો વેગ અચળાંક અને સમયના દાખલા છે, એ હતી રીત નંબર 1 આજની. હવે આપણે જે જોઈએ જેમાં અર્ધ આયુષ્ય સમય આવતો હોય ને એના આધારે જે દાખલા ગણવાના હોય તે, અને આજની રીત નંબર 2 કહીશું. એટલે તમારી નોટમાં લખી લેજો રીત નંબર 2 અર્ધ આયુષ્ય સમયના દાખલા. ઓકે, પહેલા કોયડામાંથી લઈએ તો કોયડો 4.7 પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપેલો છે. તો અર્ધ આયુષ્ય સમય ગણો. તો પ્રથમ ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય, પ્રથમ ક્રમ માટે અર્ધ આયુષ્ય સમય ટી હાફ ઇઝ ઇક્વલ ટુ, મિત્રો થિયરી યાદ છે ને, 0.693 બાય કે. બહુ નાનું સૂત્ર છે, 0.693 બાય કે, બહુ ઇઝી. ઓકે, તો કઈ નથી આપણે કરવાનો આ દાખલામાં, એમસીક્યુ પ્રકારનો છે, નાનો અમથો. કે ની કિંમત મૂકી દઈએ 5.5 ગુણ્યા 10⁻14, અને બસ તમે એનું કેલ્ક્યુલેશન કરી નાખો એટલે તમારો જવાબ આવી જાય. ઓકે, કેલ્ક્યુલેશન કરતા આપણને અહીંયા આ જવાબ મળે છે 1.26 into 10⁻13. ઓકે મિત્રો, કેલ્ક્યુલેશન થઈ જશે તમારાથી. હવે એકમ શું લખીશું? ટી હાફ છે એટલે કે સમય છે ગમે તે રીતે, તો મિનિટ હશે, સેકન્ડ હશે, કલાક હશે, શું હશે? રકમમાં જુઓ કે નો એકમ શું આપેલો છે? સેકન્ડ ઇનવર્સ આપેલો છે, સેકન્ડ ઇનવર્સ. એટલે આપણો 1 મિનિટ, સેકન્ડ ઇનવર્સ આપેલો છે એટલે અહીંયા આપણો એકમ હશે સેકન્ડ. ઓકે, એટલે એકમમાં ખાસ ધ્યાન રાખવું ને તો અડધો માર્ક કપાઈ જાય. મિત્રો, આવા સેમ પ્રશ્ન પ્રેક્ટિસ માટે લખાણ સંબંધિત 4.6 નંબરનો પ્રશ્ન અને સ્વાધ્યાયનો 4.13 સેમ રીતના પ્રશ્ન છે, એટલે તમને 100 પ્રયત્ન માટે આપું છું. બહુ ઇઝી છે, તમારી પ્રેક્ટિસ પણ થઈ જશે. ઓકે, હવે લઈએ આપણે કોયડો 4.8 જેનું લેવલ સેજ વધારે છે. ઓકે, પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય ટી હાફ એટલે કે અર્ધ આયુષ્ય સમય કરતા 10 ગણો છે એવું આપણે સાબિત કરવાનું છે. ફરી પાછો આપણે આગળ દાખલો ગણેલો એમ 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે ટી હાફ કરતા 10 ગણો. ટી હાફનો અર્થ શું? કેટલા ટકા થયા? 50%. એટલે દાખલો આપણે આગળ ગણેલો ને મિત્રો, આગળ એના જેવો જે આપણે 99% ને 90% ગણેલો, અત્યારે એની જગ્યાએ આપણને એ પાસે 99.9% અને 50%. ઓકે, તો ચાલો હવે આવો દાખલો ગણવા માટે શું કરવાનું? ધારો કે ટકા એવા એટલે સૌથી પહેલા ધારી લેવાનું. ધારો કે શરૂઆતની સાંદ્રતા R0 બરાબર 100 મોલર છે, માટે 99.9% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે R બરાબર 100 માઇનસ 99.9 ઇઝ ઇક્વલ ટુ 0.1 મોલર. એવી જ રીતે 50% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે R બરાબર 100 માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 50 મોલર. ઇઝી. ચાલો હવે બંને વારાફરતી શોધીએ. સૌ પ્રથમ આપણે લખીએ ટી નું સૂત્ર લખી દઈએ 2.303/k log R0 બાય R, અથવા RT પણ લખે છે મિત્રો. R અને RT સરખા એવું આપણે થિયરીમાં પણ કીધું છે. ઓકે, તો હવે પહેલું લખીએ ટી 99.9% ઇઝ ઇક્વલ ટુ 2.303/k log. ઓકે, કેટલા થશે? 100/0.1. આપણે ઉપર ગણતરી લખી દીધી છે એટલે ફરીથી લખવાની જરૂર નથી. 99% માટે 0.1 મોલર. તો મિત્રો આ તો થઈ ગયું 2.303/k log 0.1 1/10 ઉપર લઈ જાઓ એટલે 1000 અને log 1000 એ સાઈડ પર બતાવો. log 1000 એટલે 10 ની 3 આગળ આવી જાય 3 log 10 ઇઝ ઇક્વલ ટુ 3. ઓકે મિત્રો, તો હવે જવાબ અહીંયા આપણે log 1000 આવ્યો 3, કિંમત મૂકી દઈએ તો અહીંયા આપણી પાસે આવી ગયું 2.303/k ઇન્ટુ 3. આ રીતનું આપણને મળ્યું. હવે આપણે ગણી લે ટી 50%, ટી હાફ એટલે ટી 50%, 2.303/k log 100/50. ઓકે, 2 એટલે કે 2.303/k log
2 અને log 2 એટલે log 2 ની કિંમત બધાને મોડે હોવી જોઈએ મિત્રો, કેટલી 0.3010 એટલે 2.303 ના છેદમાં k 0.3010. ઓકે, હવે બંનેનો ગુણોત્તર લઈ લે. t 99.9% ડિવાઈડ બાય t 50% ઇઝ ઇક્વલ ટુ, ઓકે દેખાય છે આપણને 2.303 ના છેદમાં k 2.303 ના છેદમાં k અને એવું 0.3010 મિત્રો. આ જો 10 ને ઇગ્નોર કરીએ તો આ કેન્સલ. ઓકે, 3 ના છેદમાં 0.30 ઇઝ એપ્રોક્સી 30 10 લખે કંઈ નહીં તો ઇઝ એપ્રોક્સિમેટલી 10. ઓકે, માટે અહીંયા સાબિત થઈ ગયું કે t 99.9% t 50% ને આ બાજુ લઈ જઈએ તો 10 ઇન્ટુ ટી હાફ અર્ધાયુષ્ય સમય અહીંયા આવે તો ટૂંકમાં લખી દે t 99.9% ઇઝ ઇક્વલ ટુ 10 ઇન્ટુ ટી હાફ. મિત્રો એટલે ટૂંકમાં પતાવ્યું, જોજો લખવાની રીત પરીક્ષામાં બહુ લાંબુ લખવાનું નથી. ઓકે મિત્રો, આ જે દાખલો છે આવા દાખલા એમસીક્યુમાં પણ બહુ પૂછાય છે. તો જ્યારે બે જુદા જુદા ટકાવાળા દાખલા આવે એમસીક્યુમાં તો આ ટૂંકી રીત એમસીક્યુની ખાસ ધ્યાન રાખજો. બીજો દાખલો એવો તો અહીંયા ટી 2% આપેલા છે તો tx% ના છેદમાં ty% ઇઝ ઇક્વલ ટુ log 100 ડિવાઈડ બાય 100 માઇનસ x log 100 ડિવાઈડ બાય 100 માઇનસ y. સૂત્રો તમે અહીંયાથી સમજી શકો જો 2.303 બાય k તો બંનેમાં ઉડી જ જાય હંમેશા. એટલે આ જે લોગ વાળો ભાગ છે એ જ બંનેમાં વધતો હોય તો એમસીક્યુમાં આપણે લાંબી ગણતરીની જરૂર નથી. ધારો કે મને કોઈ એમ કહે કે 75% સમય, બરાબર, એક મિનિટ મિત્રો, 75% સમય એ 50% સમય કરતા કેટલા ગણો છે? તો હું એકદમ ટૂંકમાં લખું છું, તો રકમ લાંબી થાય પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે 75% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય એ 50% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતાં કેટલા ગણો છે? આવો જવાબ આવ્યો તો હું ફટાફટ આની અંદર કિંમત મૂકી દઈશ. t 75%, t 50%, log 100 100 માઇનસ 75 log 100 100 માઇનસ 50. ઓકે, તો log 100 ના છેદમાં 25 log 100 ના છેદમાં 50 25 ચોક 50 દુ 100 તો અહીંયા એવું log 4, અહીંયા એવું log 2. બે રીતે કરી શકો, કિંમતથી પણ કરી શકો અને મેક્સથી પણ કરી શકો. કિંમતથી કોઈને કરવું હોય તો 0.620 આની છે 0.3010 તો 2 એટલે 2 સાબિત થઈ ગયું. 2 જવાબ આવશે, બમણો છે જવાબ આવ્યો, બમણો. ઓકે, આ જવાબ છે. અને કોઈને મેક્સથી સાબિત કરવું હોય ઘણીવાર આ કિંમતની તો પરીક્ષામાં જી અને નીટમાં લોગ જોવાના હોતા નથી તો આ કેવી રીતે સાબિત કરી શકાય જોજો. આ જે છે એને આમ પણ લખાય log 4 એટલે log 2 ની 2 ઘાત છેદમાં log 2. આ 2 ઘાત આગળ આવી ગઈ, 2 log 2 છેદમાં log 2 log 2 કેન્સલ એટલે જવાબ આવ્યો તમારો 2. મિત્રો દેખાતું નહીં તો બરાબર ધ્યાન આપજો. log 2 કેન્સલ એટલે માત્ર વૈધા 2. આ રીતે પણ થાય. અને જી અને નીટમાં ખાસ કરીને લોગ ટેબલ આપતા નથી એટલે કિંમતો કાં તો જો મિત્રો આટલી કિંમતો યાદ રાખીને જ જવી. કઈ કિંમતો યાદ રાખીને જવી? 2 1 2 3 4 5. એકની કિંમત તો 0, 2 ની કિંમત 0.3010, ઓકે, 3 ની કિંમત 0.4771. ન યાદ રહેતી હોય તો એપ્રોક્સિમેટલી 0.48. આના કરતાં બમણી ગુણ્યા 2 એટલે 0.6020. 2 કરતાં બમણી. 5 ની વાત કરીએ તો 0.6990. ન યાદ રહી તો 0.7. આટલું તો યાદ રાખીને જવું મિત્રો. ઓકે, 6 ની કિંમત તમારે મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકો? log 6 તો log 2 into 3 log 2 plus log 3 એટલે 2 અને 3 નો સરવાળો કરશો તો તમને મળી જશે log 6. log 7 એક યાદ રાખવો પડે પણ મોટે ભાગે log 7 આવતો નથી. log 8 આવી ગયો, log 8 તો જોજો મિત્રો log 2 ની 3 ઘાત
3 log 2 એટલે 3 જે log છે એના કરતાં તમારે કેટલા કરવાના? ઓકે, પેન જરા કે છે 3 log છે, 3 log 2 એટલે 0.30 × 10 ગણા એટલે 0.9030. log 9 લીધું તો શું કરવાનું? તો તમારું થઈ ગયું log 3 નો સ્ક્વેર એટલે 2 log 3 એટલે 2 ગુણ્યા log 3. ઓકે, 0.48 આપણે ઝડપથી લઈએ. જીનિટમાં આખે આખે જ ગણતરી હોય. 0.48 એટલે તમારે થાય 0.48 દુ 96. જોયું મિત્રો, અહીંયા ખાલી એક log 7 બાકી રહી જાય, log 7 યાદ રાખો, પણ ભાગ્ય જ આવે, બરાબર. પણ બાકીના બધા log છે તે આ રીતે તમે મોઢે કરી નાખો. 1 થી 5 ના મોઢે કરવાની જરૂર છે, બાકી બધા તમે ગણતરી કરીને પણ કરી શકો. ઓકે, ચાલો. ઓકે મિત્રો, તો હવે આપણે અર્ધાયુષ્ય સમયના બીજા 2 દાખલા જોઈએ અને રેડિયો ડેટિંગ ના દાખલા આપણે કહીશું. એટલે નમૂનાનું આયુષ્ય નક્કી કરો. નમૂનાનું આયુષ્ય, રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ. જેની મદદથી કોઈ જૂનો નમૂનો મળેલો હોય તો એનું આયુષ્ય અત્યારે કેટલું, કોઈ પુરાતન સમયની કોઈ મૂર્તિ મળી હોય, કોઈ લાકડાનો ટુકડો મળ્યો હોય, કોઈ સિક્કો મળ્યો હોય, તો એનું આયુષ્ય નક્કી કરવા માટે અહીંયા પદ્ધતિ છે. હવે કંઈ નહીં, ન ખબર હોય તો વાંધો નહીં, પણ આપણે દાખલો ગણવો છે. આ બંને દાખલા જે હું અહીંયા લખું છું મિત્રો, એ વેરી મોસ્ટ આઈએમપીમાં ગણવા. બંને દાખલા જે અહીંયા આપણે લઈએ છીએ એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલામાં ગણવા. ઓકે, ચાલો હવે દાખલો શરૂ કરીએ. C14 ના રેડિયો એક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય 5730 વર્ષ છે. જો એક પુરાતત્વિક કૃત્રિમ વસ્તુ જે જીવિત વૃક્ષમાં મળેલા C14 ના 80% કાસ્ટ ધરાવે છે તો નમૂનાનું આયુષ્ય અંદાજો. મિત્રો, સૌ પ્રથમ વાત, આ જે દાખલો છે એમાં કશે નથી લખ્યું કે પ્રથમ ક્રમ છે કે શૂન્ય ક્રમ છે કે કયો ક્રમ. હવે જ્યાર સુધી આપણને ક્રમ ખબર ન હોય ત્યાર સુધી આપણે સૂત્ર લઈ શકતા નથી. પણ થિયરી યાદ કરો. થિયરીમાં આપણે કીધેલું રેડિયો એક્ટિવ સમસ્થાનિક જો આવું આવે તો પ્રક્રિયા કયા ક્રમની ગણવાની? પ્રથમ ક્રમની પ્રક્રિયા. થિયરી મુજબ અહીંયા રેડિયો એક્ટિવ પદાર્થ, રેડિયો એક્ટિવ ક્ષય થાય છે, સમસ્થાનિક છે, એટલે આ પ્રક્રિયા પ્રથમ ક્રમને અનુસરશે. એટલે આપણે કયું સૂત્ર લેવાનું? પ્રથમ ક્રમનું. ઓકે, પ્રથમ ક્રમ છે એ આપણને ખબર પડી ગઈ. અર્ધાયુષ્ય સમય આપેલો છે તો યાદ રાખો T½ આપેલ હોય તો સૌ પ્રથમ K શોધો. આ સૂત્ર મિત્રો કરવાનું જ કરવાનું. T½ આપેલું હોય તો T½ નું સૂત્ર શું? T½ એટલે અર્ધાયુષ્ય સમય. T½ ના સૂત્રમાં છે 0.693/K. એટલે એનો અર્થ કે આપણે K શોધવાનો માટે K બરાબર 0.693/T½ અહીંયા 0.693 ડિવાઈડ બાય કેટલા છે? 5730 વર્ષ છે. વર્ષ એટલે અહીંયા K નો એકમાં આવશે, વર્ષ છેદમાં ગયું એટલે વર્ષ ઇનવર્સ. ઓકે, અહીંયા ગણતરી કેલ્ક્યુલેટરથી બતાવવાની જરૂર નથી, બતાવશો તોય વાંધો નથી, નહીં તો આ K ની કિંમત આપણે પછી નીચેના સૂત્ર મૂકવાની છે. હવે નમૂનાનું આયુષ્ય અંદાજો. નમૂનાનું આયુષ્ય અંદાજો એટલે એનો અર્થ સમય શોધો. એટલે ફરી પાછો આપણો દાખલો પ્રથમ ક્રમ માટે સમય. પ્રથમ ક્રમ માટે T is equal to 2.303/K log R0/R. ઓકે, ચાલો તો અહીંયા આપણે લઈએ 2.303. મિત્રો K ની કિંમત મૂકી દે 0.693/5730 log. ચાલો R0 હવે અહીંયા પાછા ટકા છે. 80% C14 ના 80% કાસ્ટ ધરાવે
तो मित्रों अहींया R0 लई लईशुं 100। अहींया लखी दઈએ આપણે સાઈડ પર, अहींया લખવાનું રહી ગયું, अहींया लखी दઈએ। તમે ઉપર લખ્યો ધારો કે R0 बराबर 100 मोलर છે। ધારો કે R0 बराबर 100 मोलर। મિત્રો R કેટલા થશે? ખાસ ધ્યાન રાખવાનું છે આ દાખલા માટે। R કેટલા? હવે અહીંયા આપ્યું છે C14 ના 80% કાસ્ટ ધરાવે છે। C14 ના 80% ધરાવે છે, હાલમાં છે જીવિતના 80% છે। મિત્રો આ દાખલામાં એક મોટો ગૂંચવાડો શું છે, આપણે આગળ ટકાના જેટલા દાખલા ગઈના, હમણાં 2 દાખલા ગઈના, તો એ બંને દાખલામાં ધારો કે 90% હતા, તો આપણે શું કરતા હતા? 90% હતા તો 100 માઇનસ R માટે આપણે શું કરતા હતા? R બરાબર 100 માઇનસ 90 આવું કરતા હતા। પણ અહીંયા કરવાનું નથી, આ ખાસ ધ્યાન રાખવાનું છે। આ દાખલામાં કરવાનું નથી। કેમ નથી કરવાનું? આગળની રકમ એવું હતું 90% પ્રક્રિયા પૂરી થઈ છે। આગળની જે રકમ હતી એમાં હતું 90% પ્રક્રિયા પૂરી, એટલે 100 માઇનસ 90, હાલમાં 10% છે। R એટલે અત્યારની સાંદ્રતા। હવે આ દાખલાની રકમને વાંચો, અહીંયા સીધું જ આપી દીધું છે કે C14 ના 80% કાસ્ટ ધરાવે છે, એટલે એનો અર્થ કે અત્યારે 80% છે, બરાબર? અત્યારે 80% છે, 80% પ્રક્રિયા પૂર્ણ નથી થઈ, હાલમાં 80% છે, એટલે બાદ બાકી કરતા નહીં। બાદ બાકી કરી દીધી તો દાખલો ખોટો। અહીંયા સીધો જ અહીંયા આવશે 100 હોય તો 80% એટલે 80 આવી જશે। ઓકે, ચાલો તો આ પ્રમાણે બસ હવે આનો જે ગણતરી કરતા ફાઇનલ જવાબ આવે તમારો 2.303 ગુણ્યા 5730 છેદમાં 0.693 log 10/8। મિત્રો ગણતરી જાતે કરી લેશો। ઓકે, તો ફાઇનલ જવાબ તમારો અહીંયા આવશે આનો 4.14 નંબરનો પ્રશ્ન છે, 1845 વર્ષ। 1845 વર્ષ। ઓકે, તો આ દાખલાની મેઇન બાબત શું હતી? સિમ્પલ, રેડિયોએક્ટિવ ક્ષય છે એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયા, અર્ધાયુષ્ય સમય આપે એટલે K શોધી નાખો અને એ K ની કિંમત અહીંયા મૂકી દો। ઓકે, આવો જ બીજો પ્રશ્ન સ્વાધ્યાયમાં આપેલો છે 4.17, આના જેવો જ છે, એટલે હવે આપણે એને ગણી નાખીએ તો એનાથી પણ આપણને ખ્યાલ આવી જાય અને આ પ્રકારના દાખલા આપણને આવડી જાય। ઓકે મિત્રો, ચાલો થોડોક પેનનો પ્રોબ્લેમ છે સહીનો। હવે રકમ બહુ મોટી છે, દાખલો આવો જ છે નાનો જ, પણ રકમ મોટી છે એટલે ધ્યાનથી વાંચીશું। 90 SR નો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે। 90 SR આવું લખ્યું એટલે આ પ્રક્રિયા કયા ક્રમની થઈ ગઈ? 90 SR આવું લખ્યું એટલે આ પ્રક્રિયા થઈ ગઈ પ્રથમ ક્રમ। કેમ પ્રથમ ક્રમ? કારણ કે સમસ્થાનિક છે। ઓકે, સમસ્થાનિક આપેલો હોય એટલે પ્રથમ ક્રમ। ટી હાફ આપેલું છે, ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 28.1 વર્ષ, એટલે સૌ પ્રથમ શું શોધી નાખો? માટે K બરાબર 0.693 by T half equal to 0.693 divided by 28.1 વર્ષ ઇનવર્સ। ઓકે, ચાલો તો આપનું પ્રથમ સ્ટેપ થઈ ગયું। તે જ સમયે જન્મેલા, તાજા જન્મેલા બાળકના હાડકામાં 1 માઇક્રોગ્રામ 90 SR કેલ્શિયમને બદલે શોષાયેલ છે। એટલે મિત્રો કોઈ બાળક જન્મે છે, હવે કોઈ એવી જગ્યાએ છે, ત્યાં અંદર લખેલું છે કે 90 SR રેડિયોએક્ટિવ છે, અને કોઈ એવી જગ્યાએ જન્મે છે કે જ્યાં સ્ટ્રોન્સિયમ ઉત્પન્ન થાય, તો કેલ્શિયમને બદલે એની અંદર શેનું શોષણ થઈ જાય છે? કેલ્શિયમ તો શોષાય છે, પણ થોડું ઘણું 90 SR શોષાય છે। એ 90 સ્ટ્રોન્સિયમ નું જે શોષાય છે એનું કેટલું વજન છે? 1 માઇક્રોગ્રામ જેટલું 90 SR શોષાયેલું છે। હવે આગળ લખેલું છે તો તે બાળકમાં જો બીજી કોઈ ચયાપચયની ક્રિયાથી 90 SR ગુમાવાયું ન હોય, એટલે એના શરીરમાં આ 90 SR કોઈ રીતે નાશ પામતું નથી એની ચયાપચય એટલે પાચનની ક્રિયાથી, અને વર્ષોના વર્ષ રહે તો આ 90 SR આપણે જો ધીમે ધીમે રેડિયોએક્ટિવ હોવાથી ક્ષય પામશે એટલે ઘટશે, તો 10 વર્ષ પછી એના શરીરમાં કેટલું 90 SR રહ્યું હશે અને 60 વર્ષના અંતે કેટલું 90 SR રહ્યું હશે એ આપણે ગણવાનું છે। એટલે આપણી પાસે કેટલા દાખલા છે? આ એક વાર ગણવાનો છે અને 60 વર્ષના અંતે આ કેટલી વાર ગણવાનું છે? બીજી વાર ગણવાનું છે। ઓકે, તો પહેલા હું 10 વર્ષ માટે ગણીશ અને 60 વર્ષ માટે પછી તમારે જાતે ગણવાનું છે। ઓકે, હવે આપણે ફરી પાછો અહીંયા શું છે? સમય આપેલો છે, એટલે આપણું પાછું સૂત્ર લઈશું T ઇઝ ઇક્વલ ટુ 2.303 by K log
R0/R। ઓકે મિત્રો, હવે અહીંયા શું શોધવાનું છે એ ખાસ અગત્યનું છે સમજવા માટે તમારે। ટી, તો અહીંયા ટી જે છે પ્રથમ લે ટી બરાબર 10 વર્ષ માટે। ઓકે, તો R0 કેટલું આપેલું છે 1 માઇક્રોગ્રામ। ઘણા મિત્રો એને 10⁻6 ગ્રામ એવું લખે છે, જરૂર નથી ગ્રામમાં ફેરવવું અહીંયા, કારણ કે આ બંનેનો એકમ, આનો જે એકમ લેશો એ જ એકમમાં આનો જવાબ લખવાનો। અહીંયા માઇક્રોગ્રામ આવ્યું તો આરનો જે જવાબ આવશે એ પણ માઇક્રોગ્રામમાં આવશે। કે આપણને ખબર છે, કે આપેલું છે અહીંયા આપણે ઉપર જોયું 0.693/28.1 વર્ષ ઇનવર્સ। ઓકે, તો શું શોધવાનું આવ્યું આ દાખલામાં? આર શોધવાનું આવ્યું। શું, કેટલું 10 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું 90 SR રહ્યું હશે, કેટલું 90 SR, એટલે અહીંયા શું શોધવાનું છે આ દાખલામાં? આર શોધવાનું છે। ઓકે, તો આર કેવી રીતે શોધાય એનો દાખલો આપણે જોઈએ। ચાલો, ટી ની કિંમત મૂકી દીધી, ટી ની કિંમત છે 10 વર્ષ। ઓકે, 10 વર્ષ 2.303, કે ની કિંમત છે 0.693/28.1 log, ઓકે 1 માઇક્રોગ્રામ /R। ઓકે, ચાલો હવે આ બધાને હું જરા કન્વર્ટ કરી દઉં। તો મિત્રો 10 આ છેદનો છેદ અંશમાં જશે, તો હવે હું જો આ બાજુ કન્વર્ટ કરું તો 10 ગુણ્યા આ જે છે અહીંયા ઉપર જશે 0.693 અને આ બંને 2.303 ગુણ્યા 28.1, તો સહી ઓછી થઈ ગઈ છે। ઓકે, તો જરાક બીજી પેનથી લખું, રેડથી લખું તો બરાબર દેખાશે। ઓકે, 10 ગુણ્યા 0.693 ડિવાઈડ બાય આ ઉપર છે અંશમાં છે એટલે 2.303 ગુણ્યા 28.1 બરાબર log 1/R। ઓકે મિત્રો, હવે જો લોગ કાઢવો હોય તો અહીંયા જે તમને મળે એનો શું જોવો પડે તમારે? એન્ટી લોગ। તો આની ગણતરી કરો, આની ગણતરી કરીએ 10 ગુણ્યા 0.693 બરાબર, તો એ તમારી ગણતરી આવશે મિત્રો 0.1068। આની ગણતરી આવે છે 0.1068 એન્ટીલોગ બરાબર 1/R। ઓકે, હવે એન્ટીલોગ શોધતા તો તમને આવડતો જ હશે મિત્રો। એન્ટીલોગ કેવી રીતે શોધી શકાય? ઓકે, લોગ અને એન્ટીલોગની કેલ્ક્યુલેટર પર 15 વાર વર્ગમૂળ લોગ માટે 15 વાર વર્ગમૂળ -1 ગુણ્યા ભાગ્યા 0.4070271 લોગ માટે 15 વાર વર્ગમૂળ -1 ભાગ્યા 0.4070271 આ લોગ માટે। એન્ટીલોગ માટે ઊંધું કરવાનું એટલે એન્ટીલોગ માટે શું કરવાનું? એન્ટીલોગ માટે તમને જે સંખ્યા આપી છે એના ગુણ્યા 0.4070271 પ્લસ 1 અને 15 વાર ગુણ્યા ઇઝ ઇક્વલ ટુ દબાવવાનું। ઓકે, આ રીતે કરી જોજો એટલે તમને મળશે એન્ટીલોગ। અત્યારે આપણે અહીંયા સમય બગાડતા નથી, કારણ કે આગળના બધા બહુ ચેપ્ટરમાં તમે એવા દાખલા ગઈને હશે। તો અહીંયા 1/R બરાબર આનો જે એન્ટીલોગ કેલ્ક્યુલેટર પર તમે શોધશો મિત્રો તો એ આવે છે 1.2787 આવે છે। કેટલો આવે છે મિત્રો? 1.2787। ઓકે, ને હવે આર ને કરતા બનાવીએ, આર ને તો 1/1.2787 ઇઝ ઇક્વલ ટુ 0.7814। ઓકે, તો આર આપણને મળી ગયું। આર નો એકમ કયો હશે? જે R0 નો એકમ હોય, R0 નો જે એકમ હોય તે જ આર નો એકમ બને, એટલે 0.7814 માઇક્રોગ્રામ। એટલે એનો અર્થ એવો હશે કે આ બાળકના શરીરમાં 10 વર્ષને અંતે 0.7814 માઇક્રોગ્રામ જેટલું 90 SR બાકી હશે। શરૂઆતમાં હતું 1 માઇક્રોગ્રામ। ઓકે મિત્રો, હવે સેમ ફરી વાર આ દાખલો ગણવાનો છે 60 વર્ષના અંતે। તો તમારી જાતે ગણવાનો છે 60 વર્ષ માટે। 60 વર્ષને અંતે આ તમારે સ્વપ્રયત્ન કરવાનો, ન થાય તો કહેજો। ઓકે, આ જ રીત અનુસરવાની છે। ચાલો લખી લો। ઓકે મિત્રો, બીજા બે દાખલા જોઈ લઈએ। ચાલો, તો એક છે સ્વાધ્યાયનો 4.19 નંબરનો પ્રશ્ન ગણીશું અને 4.25।
તો સ્વાધ્યાયનો 4.19 લઈએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે, તો ટી હાફ કરો. ઓકે મિત્રો, થોડું પ્લાનિંગ વિચારીએ તો ટી હાફ તમારે જોઈતું હોય તો કે શોધવો પડે. ઓકે, અને કે તમને શેમાંથી મળશે? તો કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે સૂત્ર છે એમાંથી આપણને શું મળશે? કે આપણને સમય આપેલો છે, તો આપણને કે મળી જશે. ઓકે, પાછા ટકા આપેલા છે. ટકા આપેલા હોય તો શું કરવાનું? ધારો કે R0 બરાબર 100 મોલર છે, માટે 30% વિઘટન થાય ત્યારે 30% વપરાઈ ગયું, તો હવે કેટલો R રહી, કેટલી સાંદ્રતા બાકી રહી? તો કે R બરાબર 100 - 30 બરાબર 70 મોલર. તો હાલમાં 70 મોલર સાંદ્રતા, 100 મોલરથી શરૂઆત કરી હોય તો તે 70 મોલર સાંદ્રતા થાય. ઓકે, તો હવે આપણું સૂત્ર આપણે કે શોધવાનો છે. તો કે ને કરતા બનાવીએ. કે બરાબર 2.303/T log R0/R. ઓકે, કે આપણે શોધવો છે 2.303, ટી આપેલો છે 40 મિનિટ, log 100 અને અહીંયા આપણે લઈશું 70. ઓકે મિત્રો, તો આ ગણતરી તમે પૂર્ણ કરો. બરાબર, log 10/7 શોધી નાખો અને આની સાથે ગણતરી કરશો તો તમારો જવાબ આવશે મિત્રો. અહીંયા આપણને લખી દઈએ, આ તમારો 2.303/40 log 10/7 નો જવાબ આવે છે 0.152. જોઈ લેજો, કન્ફર્મ કરી લેજો ગણીને, 0.152. અને ફાઇનલ આન્સર છે કે નો 8.918 ગુણ્યા 10⁻³ ઓકે, 8.918 ગુણ્યા 10⁻³ એકમ કયો લઈશું? અહીંયા મિનિટ આપેલું છે, એટલે એકમ લઈશું મિનિટ ઇનવર્સ. આનો કે નો એકમ મિત્રો સમય ઇનવર્સ આવે, આપણે વારંવાર કીધું છે. ઓકે, એટલે ધ્યાન રાખવું. હવે આપણે ટી હાફ શોધવો છે, તો ટી હાફ ઇઝ ઇક્વલ ટુ 0.693/K. તો 0.693 ડિવાઈડ બાય 8.918 ઇન્ટુ 10⁻³ ઓકે, આની ગણતરી કરી નાખો. 10⁻³ ઉપર જશે, 10+3 કેલ્ક્યુલેટર વડે ગણતરી કરશો મિત્રો તો આવશે 77.7 મિનિટ. ઓકે, બહુ ઇઝી દાખલો કહેવાય, બહુ સહેલો દાખલો છે. ઓકે, ચાલો આગળ વધીએ. સ્વાધ્યાય 4.25, સ્વાધ્યાયનો પ્રશ્ન 4.25. સુક્રોઝ એસિડિક દ્રાવણમાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં પ્રથમ ક્રમ વેગ નિયમ મુજબ વિઘટન પામે છે. એટલે મિત્રો જે સુક્રોઝ છે, બરાબર, એનું વિઘટન થાય છે અને એમાંથી ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ બને છે. આવું એક કઈ આપણે આ સમીકરણની જરૂર નથી સમજવા માટે. આ જે આખી પ્રક્રિયા છે એ પ્રથમ ક્રમનું અનુસરે છે વિઘટન. ઓકે, હવેનો ટી હાફ બરાબર 3 કલાક છે, તો 8 કલાક પછી સુક્રોઝના નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે તે આપણે શોધવાનું છે. ઓકે, ટી હાફ આપે તો શું કરવાનું? આપણે આગળ કીધું ટી હાફ આપે એટલે કે શોધી લેવાનું. તો ટી હાફ બરાબર 0.693/K માટે K બરાબર 0.693/ટી હાફ 0.693/3. અહીંયા તો મિત્રો સહેલાઈથી છેદ ઉડી જાય એવા છે. ઓકે, 3 વડે ભાગ ચલાય તો 0.326439231 કલાક, એટલે અહીંયા એકમ આવશે, કે નો એકમ આવશે કલાક ઇનવર્સ, 0.231 કલાક ઇનવર્સ. ઇઝી. ઓકે, હવે 8 કલાક પછી નમૂનાનો કેટલો અંશ શેષ રહ્યો હશે? મિત્રો આ ખાસ સમજવાનું, કેટલો અંશ શેષ રહ્યો હશે. બરાબર, આનો અર્થ થાય, આ જે છે આને જ ખાસ સમજવાનું છે. આનો અર્થ થાય કે RT/R0 કેટલું હશે? RT/R0 કેટલું હશે? શા માટે આવું શોધવાનું હું તમને સમજાવું. બરાબર, આ દાખલામાં આ જ નવી બાબત છે, ધ્યાન રાખવાનું છે. કેટલો અંશ શેષ રહ્યો હશે એટલે કે R0 નો કેટલામો ભાગ અત્યારે હશે, બરાબર, તે આપણે શોધવાનું. ચાલો હું તમને હજુ વધારે આગળ કરીશ એટલે સમજાશે. તો સૌ પ્રથમ આપણે ટી બરાબર 2.303/K log
R0/RT. ઓકે, ચાલો, એટલે ટી તો આપણી પાસે છે જ, ટી 8 કલાક ગુણ્યા કે આપણી પાસે આવી ગયો 0.231/2.303. મિત્રો જો ઝડપ રાખવી હોય દાખલામાં તો આપણે આ બાજુ લોગને આ બાજુ લઈ આવીએ તો એનો અર્થ થાય એન્ટી લોગ ઇઝ ઇક્વલ ટુ R0/RT. જો આવું પણ એક્ઝામમાં કરી શકો તમે, ટી ગુણ્યા વધારે સ્ટેપ લખવા એના કરતાં લોગ આ બાજુ આવી જાય તો એન્ટી લોગ 8 કે અહીંયા આવી જાય છેદમાં 2.303. તો આ બધાનો એન્ટીલોગ તમે જોશો મિત્રો, બરાબર, તો એ એન્ટીલોગની આપણે વાત કરીએ તો 0.8024, આ આખો એન્ટીલોગ જોશો તો 0.8024 R0/RT આવું આવશે. પણ કેટલો અંશ બાકી રહ્યો એના માટે આપણે શોધવાનું હોય છે RT/R0, એટલે કે વ્યસ્ત કરવાનું. તો 1/0.8024. ઓકે, તો 1/0.8024 તમે કરશો. ઓકે મિત્રો, મારી જરાક ભૂલ થાય છે, ભૂલ સુધારી લઉં. એન્ટીલોગ, ફાઇનલ એન્ટીલોગ, સોરી, અહીંયા એન્ટીલોગ જોયા પછી આવે છે 6.345. એન્ટીલોગ પહેલા મારથી લખાયું એટલે 6.345 બરાબર આવે છે R0/RT. ઓકે, માટે હવે મારે શોધવું છે RT/R0. તો 1/6.345 ઇઝ ઇક્વલ ટુ 1/6 ઇઝ ઇક્વલ ટુ 0.158. ચાલો, હવે હું તમને સમજાવું કેમ RT/R0. હવે આનો અર્થ શું થાય? આને જો આગળ લઈ જાઓ તો આનો અર્થ થાય RT ઇઝ ઇક્વલ ટુ 0.158 R0. તો આનો અર્થ કાઢો. આનો અર્થ શું થાય કે હવે R0 નો 0.158 ભાગ R0 ગુણ્યા આપણે કરીએ કે ભાઈ RT, સાંભળજો, બરાબર R0/2. તો એનો અર્થ શું થાય? સાંદ્રતાનો અડધો ભાગ બાકી રહ્યો છે. દાખલા કે શરૂઆતની સાંદ્રતા 1 મોલર હોય, R0 બરાબર 1 મોલર. પહેલા સરળ લઈએ તો RT તમને કેટલું મળે? 0.5 મોલર. તો શેષ બાકી રહ્યું 0.5 મોલર, એવી ખબર પડે ને. એટલે RT શોધવાનું હોય છે આપણે, તો RT/R0 ગુણોત્તર શોધવાનો, તો આપણને જવાબ મળે. ફરીથી કેટલો અંશ શેષ રહ્યો એ માટે શું શોધવાનું એક્ઝામમાં? RT/R0. તો આ કરવાની તમારે જરૂર નથી, તમે આ લખશો 0.158 એટલે તમારો જવાબ આવી ગયો. R0 નો 0.158 જેટલો ભાગ બાકી રહ્યો. જે R0 લઈશું એના ગુણ્યા 0.158 કરવાથી જે મળે એટલો ભાગ બાકી રહે. ઓકે મિત્રો, ચાલો લખી લો.